ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ચેતન પટવા ધોરણ 12 સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય છે મનોવિજ્ઞાન, પ્રકરણ 9 સંસ્થાકીય મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 12 સંસ્થાકીય મનોવિજ્ઞાન, એમાં આપણે સંસ્થાનો અર્થ અને વ્યાખ્યા જોઈ હતી. સંસ્થાકીય મનોવિજ્ઞાન પ્રકરણની અંદર કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે એની પહેલા વિડીયોમાં ચર્ચા કરી. એમાં સંસ્થાની વ્યાખ્યા આપણે જોઈ હતી કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. તો સંસ્થાની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી પ્રકરણનો આધાર છે સંસ્થાકીય મનોવિજ્ઞાન. આજે આપણે વિડીયો ભાગ નંબર 2 માં સંસ્થાના 4 લક્ષણો જોઈશું અને સંસ્થાના 6 કાર્યોનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, હું વારંવાર કહું છું, સાયકોલોજીનો આધાર પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. મુદ્દા આપણને શીખવાડે કે આપણે પ્રશ્નમાં બોર્ડની એક્ઝામમાં શું લખવું. તો સંસ્થાના લક્ષણો: સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, સમવિભાજન, જવાબદારી અને અધિકાર. આ 4 મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરીશું. સંસ્થાના કાર્યો 6, એમાં કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકરણનો આપણે અભ્યાસ કરીશું. તો સંસ્થાની વ્યાખ્યા ફરીથી આપણે જોઈએ. સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા સત્તા, અધિકાર અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. હવે સંસ્થાના લક્ષણો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો મુદ્દા તૈયાર કરો. સમાન લક્ષ્ય, બીજો મુદ્દો છે પ્રયત્નોનું સંકલન, ત્રીજો મુદ્દો છે શ્રમ વિભાજન, ચોથો મુદ્દો છે જવાબદારી અને અધિકાર. એના પછી આપણે નવો પ્રશ્ન જોઈશું, સંસ્થાના કાર્યો, ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન. તેમાં કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, એમાં આપણે વ્યાખ્યા જોઈશું, આદેશ શૃંખલા એટલે સાંકળ, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકરણ. આ 6 મુદ્દાઓ સંસ્થાના કાર્યોનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે સંસ્થાના લક્ષણો જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંસ્થાના 4 લક્ષણો છે. પહેલા મુદ્દા તૈયાર કરો. સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, સમવિભાજન, જવાબદારી અને અધિકાર. કોઈ પણ સંસ્થા હોય તો એ સંસ્થાની અંદર દરેક કર્મચારીઓનું જે લક્ષ્ય એ સમાન લક્ષ્ય હોવું જોઈએ, તો જે સંસ્થા પ્રગતિ કરી શકે. પ્રયત્નોનું સંકલન, બધા વ્યક્તિઓ ભેગા થઈને પ્રયત્ન કરવાનો છે. સમવિભાજન, જવાબદારી અને અધિકાર દરેકની બને છે. તો સંસ્થાના લક્ષણોમાં આપણે સમાન લક્ષ્ય વિશે જોવાનો પ્રયત્ન કરીએ કે દરેક સંસ્થાના પોતાના કેટલાક લક્ષ્યો હોય છે, જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી વ્યક્તિઓ પરસ્પર, શબ્દો પર ભાર આપો, સહકાર અને સંકલનથી કાર્ય કરે છે. પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરે છે દરેક વ્યક્તિઓ. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્ય કે લક્ષ્યો માટે મથતા રહે છે. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં ઉદાહરણ આપ્યું છે પુસ્તકમાં. ટપાલ ખાતાનું એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે. તો ટપાલ ખાતાનું લક્ષ્ય શું છે? સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે. તો પોસ્ટ વિભાગના જે કર્મચારીઓ છે એ લોકોની ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્ય કે લક્ષ્ય માટે મતતા રહે છે. ટપાલ ખાતાનું એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે. તો સંસ્થાના લક્ષણોની વાત કરીએ છીએ, એમાં સમાન લક્ષ્ય, સંસ્થામાં દરેક કર્મચારી સંસ્થા કઈ રીતે પ્રગતિ કરે એના માટે પ્રયત્નો કરતા હોય છે, દરેક વ્યક્તિ.
તો સમાન લક્ષ્યમાં આ ઉદાહરણ આવશે. હવે પ્રયત્નોનું સંકલન. તો પ્રયત્નોનું સંકલન એટલે શું, ધ્યાન આપીશું. ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થીઓ કે સંસ્થાના ધ્યેય કે લક્ષ્યને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. શું કહે છે કે સંસ્થાના ધ્યેય કે લક્ષ્યને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. પ્રયત્નો અને કાર્યોના સંકલનની વાત કરી છે. ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આપને એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ. સ્પીડ પોસ્ટ એકદમ ઝડપથી. તો તેમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી તેનું વજન કરે છે. સૌથી પહેલા ટપાલનું વજન થાય, ધ્યાન આપજો. તેમાં સ્ટીકર લગાવે છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ બીજા કર્મચારીઓ તેનું વર્ગીકરણ કરી થેલામાં પેક કરે છે. બીજો કર્મચારીનું વર્ગીકરણ કરી થેલામાં પેક કરે છે અને છેલ્લે ટપાલી તેને યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિની સહી લે છે. જે તે વ્યક્તિની સહી લે છે. શબ્દ પર ભાર આપજો. અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. તો સંસ્થાના લક્ષણોની આપણે વાત કરીએ છીએ તો પ્રયત્નના સંકલનની અંદર ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરો. બધા કર્મચારીઓ ભેગા થઈને કાર્ય કરે છે સંસ્થાની પ્રગતિ માટે. આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ તો તેમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી એનું વજન કરે છે, સ્ટીકર લગાવે છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ બીજા કર્મચારી તેનું વર્ગીકરણ કરી થેલામાં પેક કરે અને છેલ્લે ટપાલી તેને યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિની સહી લે અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. તો એ પ્રયત્નોનું સંકલન બધા કર્મચારીઓ ભેગા થઈને કાર્ય કરે. બીજી બાબત છે શ્રમ વિભાજન. વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો કે આ લક્ષણ પ્રયત્નોના સંકલન સાથે જોડાયેલું છે. સંસ્થાના કાર્યો પૈકી જુદા જુદા કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા શક્ય બને છે. જુદા જુદા કાર્યોની સોંપણી શ્રમ વિભાજન દ્વારા શક્ય બને છે. શ્રમનું આ વિભાજન કાર્ય આધારિત હોય છે. શબ્દો ઉપર ભાર આપો, કાર્ય આધારિત. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. કર્મચારીની આવડત અને કૌશલ્યના આધારે તેઓને વિવિધ કાર્યો માટે તાલીમ અપાય છે. કર્મચારીની આવડતના આધારે અને એમના કૌશલ્યના આધારે તેઓને વિવિધ પ્રકારની કાર્યો માટે તાલીમ અપાય છે. તો આને આપણે શ્રમ વિભાજન તરીકે ઓળખીશું સંસ્થાના લક્ષણમાં. જવાબદારી અને અધિકાર. સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનથી જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, શબ્દો પર ભાર આપો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. તો જવાબદારી અને અધિકારની અંદર કહે છે કે સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનથી જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલા આ કાર્યો અને જવાબદારીઓ કેટલી હદે પરિપૂર્ણ કરશે તેના પર, શબ્દો પર ભાર આપો, સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. જવાબદારીઓ કેટલી હદે પરિપૂર્ણ કરશે, શબ્દો પર ભાર આપો, તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. એટલે કે કર્મચારીની સ્વશિસ્ત, ના મારે કામ કરવું જ પડશે એને કહેવું ના પડે. કર્મચારીની સ્વશિસ્ત, શબ્દો પર ભાર આપો, કાર્યની આચાર સંહિતા, પ્રામાણિકતા, મૂલ્યો, નૈતિક ધોરણો પોતાના કાર્યો તેમજ જવાબદારીઓને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બને છે. પોતાના કાર્યો અને જવાબદારીઓ જે છે એને પરિપૂર્ણ કરવા મદદરૂપ બને છે. સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી છે. તો સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન એ બહુ જરૂરી છે. અને તેના માટે સંસ્થામાં વિવિધ સ્તરોએ નિયમન અને નિયંત્રણ આવશ્યક છે. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકાર નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સંસ્થાઓમાં સત્તા અને અધિકારનો જે શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, જેથી કેટલાક પાસે વધુ અને અન્ય કેટલાક પાસે ઓછી સત્તા હોય છે. તો સંસ્થાના લક્ષણોના 4 મુદ્દા આપણે તૈયાર કરીએ. સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન,
સમ વિભાજન, જવાબદારી અને અધિકાર. ફરી વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. તો સંસ્થાના લક્ષણો: સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, સમવિભાજન, જવાબદારી અને અધિકાર. ફરી એકવાર આપણે સંસ્થાની વ્યાખ્યા તૈયાર કરીએ, કારણ કે પ્રકરણનો આધાર છે. વિભાગ સી 2 ગુણમાં પૂછાશે. સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં સમવિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના સંનિગમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. તો સંસ્થાના લક્ષણો. હવે આપણે નવો પ્રશ્ન જોઈએ, સંસ્થાના કાર્યો. તો સંસ્થાના 6 કાર્યો પહેલા તૈયાર કરીએ. મુદ્દા: સંસ્થા કયા પ્રકારના કાર્યો કરે? ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન. તો પહેલી બાબત છે કાર્ય વિશિષ્ટીકરણ, બીજી બાબત છે ખાતા વિભાજન, ત્રીજી બાબત છે આદેશ શૃંખલા સાંકળ, ચોથી બાબત છે નિયંત્રણ વિસ્તાર, પાંચમી બાબત છે કેન્દ્રીકરણ અને છઠ્ઠી બાબત છે ઔપચારિકરણ. તો સંસ્થાના કાર્યો 6 છે. એમાં કાર્ય વિશિષ્ટીકરણ, કાર્યને વિશિષ્ટ રીતે કરવાની વાત કરી છે. ખાતા વિભાજન, વિભાગો પાડવાની વાત કરી છે. આદેશ શૃંખલા સાંકળની વાત કરી છે, પછી બીજા સાથે સંકળાયેલી બાબત. નિયંત્રણ વિસ્તાર, કર્મચારીઓના વર્તનની વાત કરી છે, પર્યાવરણની વાત કરી છે. કેન્દ્રીકરણ, કેન્દ્રમાં રાખવાનું અને ઔપચારિકરણ. તો સાયકોલોજીનો આધાર પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. તો સંસ્થાના કાર્યો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે કાર્ય વિશિષ્ટીકરણ ઉપર ભાર આપીએ છીએ. મુદ્દા ઉપરથી ખ્યાલ આવે કે અંદર શું હશે, અને મુદ્દો આપણને શીખવાશે સ્ટુડન્ટ કે આપણે શું લખીશું બોર્ડની એક્ઝામમાં. તો જોઈએ કાર્ય વિશિષ્ટીકરણમાં કે સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. સંસ્થામાં સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. એટલે કે કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે જોવા મળે. તો કાર્ય વિશિષ્ટીકરણ બે રીતે થાય છે. પહેલી બાબત છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. શબ્દો ઉપર ભાર આપો. કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. અને બીજી બાબત છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. તો કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે. કોઈ એક કર્મચારી વર્ષોથી કારની કંપનીમાં જોબ કરતું હોય અને એને જમણા ભાગનું વ્હીલ ચલાવવાનું, પૈડું ચલાવવાનું કહેવામાં આવ્યું હોય 10-15 વર્ષથી, તો એ કાર્યમાં નિપુણ બની જાય. એટલે પહેલો મુદ્દો, કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે તો એને સફળતા મળતી હોય છે. અને બીજા કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે તો કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે. એક વ્યક્તિ કારનો જમણા ભાગનો દરવાજો લગાવે, બીજો કર્મચારી ડાબા ભાગનો દરવાજો લગાવે, એક કર્મચારી જમણા ભાગનો વ્હીલ ફિટ કરે, બીજો કર્મચારી ડેકી ફિટ કરે. તો કોઈ વ્યક્તિ એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરે અને કાર્યના વિભાગો પાડીને અલગ અલગ કર્મચારીને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે તો આને કાર્ય વિશિષ્ટીકરણ કહેવાય. અને એમાં સફળતાનું પ્રમાણ વધારે હોય. કે મનોવૈજ્ઞાનિકોનું એક જૂથ હોય તો એક મનોવૈજ્ઞાનિક જે છે સાયકોલોજીસ્ટ એ પ્રશ્નાવલી બનાવે, બીજો કર્મચારી મુલાકાત પદ્ધતિનું આયોજન કરે, ત્રીજો કર્મચારી એ જે એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે, તો સંસ્થા સારી રીતે પ્રગતિ કરી શકે. તો કાર્ય વિશિષ્ટીકરણ, કાર્યમાં વિશિષ્ટતા હોવી જોઈએ. હવે ખાતા વિભાજન વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા ખાતા વિભાજન એટલે શું? તો વ્યાખ્યા આપી છે, કાર્યોના સ્વરૂપના આધારે, શબ્દો ઉપર ભાર આપો, કાર્યોના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે. તેને ખાતા વિભાજન કહે છે. તો ખાતા વિભાજન એટલે શું? તો કાર્યના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે. તેને ખાતા વિભાજન કહે છે. વ્યાખ્યા તૈયાર કરો. વિભાગ સી 2 ગુણ. ખાતા વિભાજન એટલે શું? તો કાર્યોના સ્વરૂપના આધારે
કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે તેને ખાતા વિભાજન કહે છે. એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આપણે મુદ્દો અઘરો પડે ત્યારે ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરવાનો એટલે મુદ્દો સહેલો થઈ જાય, સારી રીતે આપણે લખી શકીએ. તો એ ઉદાહરણ આપ્યું છે કે એક હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે. તો આ પ્રકારના સમૂહીકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. તો એક હોસ્પિટલ છે તેમાં દર્દીઓની સાર સંભાળ માટે એક અલગ વ્યવસ્થિત વિભાગ હોય છે, વહીવટી કાર્ય કરવા માટેનો વિભાગ અલગ હોય, હિસાબનો વિભાગ અલગ હોય, સંશોધનનો વિભાગ અલગ હોય, પુનઃસ્થાપન થયેલા દર્દીઓનો વિભાગ અલગ હોઈ શકે. તો એક હોસ્પિટલના ઘણા બધા વિભાગો હોય તો એને ખાતા વિભાજન તરીકે આપણે ઓળખી શકીએ. આ પ્રકારના સામૂહિકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. કાર્ય પ્લસ ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય. ખાતા વિભાજન ફરી એકવાર વ્યાખ્યા જો. ખાતા વિભાજન એટલે શું? તો કાર્યોના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે તેને ખાતા વિભાજન કહે છે. હવે આદેશ શૃંખલા ઉપર આપણે ભાર આપીએ તો આદેશ શૃંખલા એટલે સાંકળ. આદેશ શૃંખલા એ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. આદેશ શૃંખલા એટલે શું? તો આદેશ શૃંખલા એ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરો. સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો? ઉદાહરણને સમજો. સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો તે આદેશ શૃંખલાથી નક્કી થાય છે. આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી બે પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે. પહેલી બાબત છે કે અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. અધિકાર એટલે શું? તો અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. આદેશનું એકત્વ એટલે શું? તો આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેને સીધો અહેવાલ આપવાનો રહે. મોસ્ટ આઈએમપી વિભાગ બી 1 ગુણ. અધિકાર એટલે શું? તો અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. આદેશનું એકત્વ એટલે શું? તો આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેને સીધો અહેવાલ આપવાનો રહે. જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની ગેરવ્યાજબી અને વિરોધાભાસી માંગણીનો સામનો કરવો પડે છે. એટલે આદેશ શૃંખલા સાંકળ એ બહુ જરૂરી છે. સંસ્થાના કાર્યોની આપણે વાત કરીએ છીએ. ચોથો મુદ્દો જોઈએ આપણે નિયંત્રણ વિસ્તાર. તો નિયંત્રણ વિસ્તાર ની વ્યાખ્યા જોઈએ આપણે કે નિયંત્રણ વિસ્તાર એટલે શું? કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તેનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તેનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. તો નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું શબ્દો પર બાબત નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ સુપરવિઝન કરી શકે તેનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે. જો બહુ વિશાળ હશે નિયંત્રણ વિસ્તાર
તો વ્યવસ્થાપકો જે સમયના અભાવના કારણે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે, અને જો વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે, જે ખર્ચાળ પુરવાર થઈ શકે. તો નિયંત્રણ વિસ્તાર એ બહુ મહત્વની બાબત છે. ફરી વ્યાખ્યા તૈયાર કરી. વિભાગ બી એક ગુણ કે નિયંત્રણ વિસ્તાર એટલે શું? કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તે એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. કેન્દ્રીકરણ વિશે જોવાનો પ્રયત્ન કરીએ તો એ કહે કેન્દ્રીકરણ એટલે શું ને વિકેન્દ્રીકરણ એટલે શું? બે વ્યાખ્યા તૈયાર કરવાની છે. મોસ્ટ આઈપી વિભાગ બી એક ગુણ. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. સંસ્થાના કાર્યોની વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. આમાં કેન્દ્રીકરણ એટલે શેની વ્યાખ્યા તૈયાર કરો. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. તો અહીંયા આપણે બે વ્યાખ્યા તૈયાર કરી છે. કેન્દ્રીકરણ એટલે શું અને વિકેન્દ્રીકરણ એટલે શું? ઘણા વર્ષોથી વિભાગ બી ની અંદર એક ગુણમાં પૂછાય કેન્દ્રીકરણ એટલે શું? તો અત્યારે જ વ્યાખ્યા તૈયાર કરો. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. ફરીથી, કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા, કેવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા, ઉપરી અધિકારી દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે, એને કેન્દ્રીકરણ કહેવાય. હવે વિકેન્દ્રીકરણ એટલે શું? વિદ્યાર્થીઓ, વિકેન્દ્રીકરણ એટલે વિભાગ બી એક ગુણ. વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં, વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્યો સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હોય. સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા બધા કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે અને વિકેન્દ્રીકરણ કહે છે. તો મોસ્ટ આઈએમપી વ્યાખ્યા કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણની વ્યાખ્યા ફરી જો. વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં, વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય અને વિકેન્દ્રીકરણ કહે છે. હવે આગળ આપણે જોઈએ, વિકેન્દ્રિત સંસ્થાઓમાં કર્મચારીઓને અધિકારો સોંપવામાં આવે છે અને તેમનું સશક્તિકરણ પણ કરાય છે. ત્યાંથી સમજો, વિકેન્દ્રિત સંસ્થામાં કર્મચારીને અધિકારો સોંપવામાં આવે છે અને તેનું સશક્તિકરણ પણ કરાય છે. પણ જો કે અધિકાર સોંપણીના વધુ સારા પરિણામો મેળવવા માટે વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થતું રહે એ જરૂરી છે. એટલે કે આમ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણની સીધી અસર, શબ્દ ઉપર ભાર આપજો, નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ પર પડે છે. વિકેન્દ્રીકરણની અંદર બધા ભેગા મળીને કામ કરે છે અને કેન્દ્રીકરણમાં એક જ વ્યક્તિ કે એ પ્રમાણે જુદા સભ્યોએ કાર્ય કરવું પડે છે. તો ફરી આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ, કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય. વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. હવે ઔપચારિકરણ વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્નનો છેલ્લો મુદ્દો કે જે કાર્ય પદ્ધતિમાં, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે. શબ્દ પર ભાર આપો.
ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારિકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. ઔપચારિકરણ એટલે શું? જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીઓને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે. શબ્દો પર આપો, ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારિકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને, શબ્દો પર આપો, નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે. ઔપચારિકરણનો લાભ એ છે કે કર્મચારીને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી. જ્યારે ગેરલાભ એ છે કે કર્મચારીને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી. તો ઔપચારિકરણની અંદર આ બાબત છે. ફરીથી ધ્યાનથી સમજો કે આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને તેના નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે. એટલે કે ઔપચારિકરણનો લાભ એ છે કે કર્મચારીને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી. જ્યારે ગેરલાભ એ છે કે કર્મચારીને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી. તો ઔપચારિકરણની અંદર આટલી બાબતો આવશે. મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. તો આપણે મુદ્દા તૈયાર કરીએ. સંસ્થાના કાર્યો. તો સંસ્થાના 6 કાર્યો છે. પહેલું કાર્ય છે કાર્ય વિશિષ્ટીકરણ, બીજું છે ખાતા વિભાજન, ત્રીજું છે આદેશ શૃંખલા એટલે સાંકળ, ચોથું છે નિયંત્રણ વિસ્તાર, પાંચમું છે કેન્દ્રીકરણ અને છઠ્ઠો મુદ્દો છે ઔપચારિકરણ. ફરી એકવાર આપણે વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો કાર્ય વિશિષ્ટીકરણ વિશે આપણે જોયું. ખાતા વિભાજનની વ્યાખ્યા તૈયાર કરો. કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે, તેને ખાતા વિભાજન કહે છે. એના પછી નિયંત્રણ વિસ્તારની વ્યાખ્યા આપી છે. કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તે એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. હવે કેન્દ્રીકરણની વ્યાખ્યા તૈયાર કરીએ. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. વિકેન્દ્રીકરણની વ્યાખ્યા તૈયાર કરીએ કે વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે સંસ્થાની વ્યાખ્યા જોઈ, સંસ્થાના લક્ષણો જોયા અને સંસ્થાના કાર્યો જોયા. ફરી એકવાર આપણે 2 પ્રશ્નોના મુદ્દા ઉપર ભાર આપીએ. એની પહેલા સંસ્થાની વ્યાખ્યા જોઈએ કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં સમવિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાનરૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. એક જ વ્યાખ્યા તૈયાર કરીશું તો ચાલશે. સંસ્થાના 4 લક્ષણોના મુદ્દા જોઈ લો. સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, સમવિભાજન, જવાબદારી અને અધિકાર. અને છેલ્લે સંસ્થાના કાર્યના 6 મુદ્દા ફરી એકવાર જોઈ લઈએ. કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા, સાંકળ, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકરણ. તો આજે આપણે આટલા સુધી રાખીશું. અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે. બધા સ્ટુડન્ટને ચેતન પટવાના જય જિનેન્દ્ર.